વ્યાકરણ બોલો. ગઈકાલે આપણે જોતા હતા કે વાક્યમાં શબ્દો જુદા જુદા જે આવે એ વાક્ય બને તેમાં 3 વાત: પુરુષ, વચન અને લિંગ. બરાબર? પુરુષ કેટલા હોય? કયા કયા? અરે વાહ, ખરા. અને વચન કેટલા હોય? કયા કયા? લિંગ? અરે વાહ. જો ગુજરાતીમાં પછી અંગ્રેજીમાં પુરુષ 3 હોય, સંસ્કૃતમાં પણ 3 હોય, પણ એના નામ જુદા જુદા છે. ગુજરાતીમાં પહેલો પુરુષ એટલે કોણ? બીજો પુરુષ તું, તેની. સામે જેના જોડે આપણે વાત ચાલી છે એ બીજો પુરુષ. જેની અને આ બે સિવાયનું જે છે આખું જગત એ ત્રીજો પુરુષ. ઇંગ્લિશમાં એવું જ કહેવાય, ફર્સ્ટ પર્સન હું, સેકન્ડ પર્સન તું અને થર્ડ પર્સન આઈ, યુ, હી, સી, ઇટ. પહેલો પુરુષ આઈ, બીજો પુરુષ યુ, ત્રીજો પુરુષ હી, સી, ઇટ. સંસ્કૃતમાં નામ અલગ છે. સંસ્કૃતમાં નામ છે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને પ્રથમ પુરુષ. આવા નામ છે. ઉત્તમ પુરુષ કોને કીધો? ઉત્તમ પુરુષમાં આપણે જે છીએ ને, આપણે જ ઉત્તમ છીએ. કાલે આપણે કહ્યું હતું ને, આપણે કોઈ દિવસ આપણી જાતને હલકી માનવાની નહીં. આપણે ઉત્તમ છીએ. કાલે કહ્યું હતું ને, ઇઝરાયલ વાળા કેમ 7 દેશોને ડરાવે છે? એ એમ માને છે કે અમે ઉત્તમ કોટીના જીવો છીએ, અમે ઉત્તમ, વી આર સ્પેશિયલ રેસ. ઇંગ્લિશમાં એવું કહેવાય, રેસ એટલે જાતિ. વી આર સ્પેશિયલ રેસ, અમે ભગવાનના લાડકા સંતાન છીએ એવું માને છે ઇઝરાયલના લોકો. એટલે એ પોતાની જાતને ઉત્તમ માને છે. એટલે એમનો આત્મવિશ્વાસ ગજબ હોય. હા, એટલે આપણે રોજ સવારે ઉઠીને પ્રાર્થના શું કરવાની? શું કરી રહ્યા પ્રાર્થના? નહીં, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું ભગવાન શિવ રૂપ છું એમ. એટલે વ્યાકરણમાં પણ એવું લીધું એમણે. એમ જ્યારે નક્કી કર્યું ને, જો ઇંગ્લિશ વાળાને કીધું ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, એમ નંબર દઈ દીધા. આણે નંબર ના દીધા. આણે નંબર પહેલો આવ્યો દીધો કે ઉત્તમ પુરુષ એટલે હું. કેમ કે હું ભગવાનનું સંતાન છું એટલે ઉત્તમ પુરુષમાં પહેલું શું કહેવાય સંસ્કૃતમાં? હા. શું પોતા હું માટે શું શબ્દ છે? હું ને સંસ્કૃતમાં શું કહેવાય? અહમ. પછી એમાં વચન 2 આવે, 3 આવે. અહમ એટલે હું, પણ અમે 2 હઈ તો અમે 2 હઈ, એના માટે સંસ્કૃતમાં શબ્દ છે આવામ. અને 2 થી વધારે હોય તો વયમ. ઓકે. એવી રીતે મધ્યમ પુરુષ એટલે આપણી સામે જે છે એને મધ્યમ પુરુષ કીધો. એના માટે સંસ્કૃતમાં જે 3 છે, સામે જે છે પહેલો એને કહેવાય ત્વમ. પછી સામે 2 જણા હોય તો યુવા. કેમ આયા મિત્ર? આમને કોઈ નિયમો લાગુ ના પડે. હા, 2 જણ હોય તો યુવાન, અને 3 જણ હોય તો 3 થી વધારે હોય તો યુયમ. એવી રીતે આપણે જેને થર્ડ પર્સન કહીએ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં ત્રીજો પુરુષ કહીએ, એના માટે સંસ્કૃતનો શબ્દ છે પ્રથમ પુરુષ.
ગુજરાતીમાં પ્રથમ પુરુષ કોને ગણે? આપણે. સંસ્કૃતમાં પ્રથમ પુરુષ એટલે જી છે તી, એટલે એને હલકો નથી ગણ્યો, એને પણ પ્રથમ નંબર દીધો. એના માટે અલગ અલગ પડે છે. એના માટે આમાં ત્રણમાં વચન, લિંગ આ બધું જુદું જુદું જ આવશે. હવે આનાથી વાક્ય જે બનશે એ પણ અલગ અલગ રીતે જ બનશે. એ વળી કાલે જોશું આપણે. ચાલો ઈ